આજે આપણે ભારતીય ઇતિહાસના એક એવા પાત્ર વિશે વાત કરવાના છીએ જેમના વિશે હંમેશા ચર્ચાઓ થતી રહે છે અને જે ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે ટીપુ સુલતાન. તો ચાલો શરૂઆત કરીએ એમના પ્રખ્યાત નામથી, જે એમની ઓળખ બની ગયું અને જે એમની ઉગ્ર પ્રતિકારની કહાણીનો પાયો છે. ઇતિહાસમાં એમને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે, પણ સમજો, આ ખાલી એક ઉપનામ નહોતું. આ એમની પ્રતિષ્ઠા હતી, એમની હિંમતનું પ્રતીક છે અને ખાસ કરીને બ્રિટિશ શાસન સામે ક્યારેય ન ઝૂકવાના એમના મિજાજનું પ્રતીક છે. અને એમની આ બ્રિટિશ વિરોધી ભાવનાનું એક જીવંત ઉદાહરણ છે આ અદ્ભુત કલાકૃતિ, જેને ટીપુનો વાઘ કહેવાય છે. આ કોઈ સામાન્ય રમકડું નથી હો, આ 18મી સદીનું એક ઓટોમેટન છે. એમાં એક વાઘને બ્રિટિશ સૈનિક પર હુમલો કરતો બતાવાયો છે અને મજાની વાત એ છે કે એમાંથી વાઘની ગર્જના જેવો અવાજ પણ આવતો હતો. વિચારો તો ખરા, એ સમયે આવું બનાવવું. આ અંગ્રેજો પ્રત્યેના એમના ગુસ્સા અને પ્રતિકારનું કેટલું શક્તિશાળી પ્રતીક હશે. હવે ટીપુ સુલતાનની ઓળખ ખાલી એક યોદ્ધા તરીકે પૂરી નથી થતી. એનાથી પણ વિશેષ, તેઓ એક એવા સંશોધક હતા જેમને ટેકનોલોજીની દુનિયામાં એક નવી દિશા ખોલી. વાત થઈ રહી છે મહીસૂરી રોકેટની. આ કોઈ સાધારણ રોકેટ નહોતા. આ દુનિયાના પહેલા લોખંડના કેસિંગવાળા લશ્કરી રોકેટ હતા. એ જમાનામાં આ એક બહુ મોટી તકનીકી છલાંગ હતી, એકદમ ગેમ ચેન્જર. તો થયું એવું કે ટીપુ સુલતાને આ રોકેટનો ઉપયોગ અંગ્રેજો સામે કર્યો અને પરિણામ? બ્રિટિશ સેના તો આ જોઈને હેરાન જ થઈ ગઈ. એમને તો કલ્પના પણ નહોતી કે આવું કોઈ હથિયાર હોઈ શકે છે. આ ટેકનોલોજી એટલી આગળ હતી કે અંગ્રેજોએ જે રોકેટ હાથ લાગ્યા એને સીધા યુરોપ મોકલ્યા સ્ટડી કરવા માટે. અને કહેવાય છે કે આ જ રોકેટે પશ્ચિમી રોકેટ વિજ્ઞાનનો પાયો નાખ્યો. રોકેટની વાત તો થઈ, પણ હવે ચાલો એમના શાસનના સૌથી મોટા સંઘર્ષ પર આવીએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એમની સતત લડાઈ. કેટલા યુદ્ધો? જુઓ આ આંકડો, 4. એક નહીં, 2 નહીં, પણ પૂરા 4 મોટા યુદ્ધો એમણે અંગ્રેજો સામે લડ્યા. આ નાની વાત નથી. આ બતાવે છે કે એમનો પ્રતિકાર કેટલો મજબૂત હતો અને દક્ષિણ ભારતમાં બ્રિટિશ શાસનને રોકવા માટે તેઓ કેટલા મક્કમ હતા. આ યુદ્ધો ઇતિહાસમાં એંગ્લો-મૈસૂર યુદ્ધો તરીકે ઓળખાય છે. અને ટીપુ કોઈ કાચા ખેલાડી ન હતા. એમને ખબર હતી કે અંગ્રેજોને હરાવવા માટે મિત્રોની જરૂર પડશે, એટલે જ એમણે અંગ્રેજોના દુશ્મન એટલે કે ફ્રેન્ચો સાથે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો. આ એમની રાજકીય સમજ અને દૂરદેશી બતાવે છે. સારું, યુદ્ધ અને લડાઈની વાતો તો ઘણી થઈ, પણ ટીપુ સુલતાન માત્ર એક યોદ્ધા નહોતા. ચાલો હવે એક શાસક તરીકે એમના કામ પર નજર કરીએ. એમણે પોતાના રાજ્યને આધુનિક બનાવવા માટે ઘણા બધા સુધારા કર્યા, જેમ કે નવા સિક્કા અને એક નવું કેલેન્ડર બહાર પાડ્યું. આખા રાજ્યમાં વજન અને માપની એક સરખી સિસ્ટમ લાગુ કરી અને દરિયાઈ સરહદો અને વ્યાપારની સુરક્ષા માટે એક આધુનિક નૌકાદળ પણ બનાવ્યું. એટલું જ નહીં, મૈસૂરમાં રેશમ ઉદ્યોગની શરૂઆત પણ એમણે જ કરી. અને આ રેશમ ઉદ્યોગવાળી વાત બહુ જ રસપ્રદ છે. એમણે શરૂ કરેલો એ ઉદ્યોગ આજે આટલા વર્ષો પછી પણ કર્ણાટકની ઓળખ અને અર્થવ્યવસ્થાનો એક મુખ્ય આધારસ્તંભ છે. આ બતાવે છે કે એમની દૃષ્ટિ કેટલી લાંબી હતી. અને હવે વાત કરીએ એમના જીવનના અંતિમ પડાવની અને એમના વારસાની, જે આજે પણ એટલો જ જટિલ અને ચર્ચિત છે. તો જુઓ, 1782માં પિતા હૈદર અલીના અવસાન પછી ટીપુએ શાસન સંભાળ્યું. એ પછીના લગભગ 2 દાયકા, 1780 અને 90ના દાયકા અંગ્રેજો સાથે સતત સંઘર્ષમાં જ વીત્યા અને અંતે 1799માં પોતાની રાજધાની શ્રીરંગપટ્ટનમનો બચાવ કરતા કરતા તેઓ યુદ્ધભૂમિ પર જ વીરગતિ પામ્યા. તો આ બધા પછી ટીપુ સુલતાનને કઈ રીતે યાદ રાખવા જોઈએ? એક બહાદુર યોદ્ધા તરીકે જેણે આઝાદી માટે લડત આપી, એક એવા સંશોધક તરીકે જેમણે ટેકનોલોજીને નવી દિશા આપી, કે પછી એક એવા શાસક તરીકે જેમણે પોતાના રાજ્યને આધુનિક બનાવ્યું? મૈસૂરના આ વાઘનો સાચો વારસો શું છે? આ એક એવો સવાલ છે જે આજે પણ વિચારવા પર મજબૂર કરે છે.